નાના શેઠ શું થયું છે? કાંઈક તો બોલો. કંઈ નથી થયું કંકુ, મને જવા દે. જવા દઈશ, પણ પહેલા કહો કે શું થયું છે? શું કામ આવું કરો છો નાના શેઠ? તમે તમે આગા આગા કેમ જાઓ છો? સામું કેમ નથી જોતા? નાના શેઠ તમે કંઈ કહેશો નહીં તો મને ખબર કેમ પડશે? તમને ઓલા પત્રકારો આવ્યા હતા ને ત્યાં જે બોલાણું એનું ખરાબ લાગ્યું છે? મને બધી જ ખબર છે તમારી કોઈ આવક નથી. તમે નોકરી શોધ્યા કરો છો ને કંકુ ઘર ચલાવ્યા કરે છે. તમે એના પર જ નિર્ભર છો ને તમારો બધો ખર્ચો એ જ ઉપાડે છે. કંકુને ખબર પડી ગઈ કે મને શું ખરાબ લાગ્યું. હા, એની જ વાત છે. નાના શેઠ એટલે જ મારાથી રેસાણા છે. નાના શેઠ કેવો ને. કંકુ આપણે પછી વાત કરીએ. ના, અત્યારે જ વાત કરશું. નાના શેઠ જો તમે મને જવાબ નથી દીધો ને તો જોઈ લો, એ સ્ત્રી હજુય ગરમ છે. હું હાથ લગાડી દઈશ. શું ગાંડા કાઢે છે તું? એ તમને જે લાગે, પણ જો તમે મને નથી કીધું ને તો સાચે હું આ સ્ત્રી હાથ પર લગાડી લઈશ. પછી મને નહીં કહેતા કે મેં તમને નથી કીધું. નાના શેઠ હજુય કહું છું, કહી દો. પછી આ સ્ત્રી લાગી જશે ને પછી હું કંઈ કામ નહીં કરી શકું. પછી બધું નામ તમારા ઉપર આવી જશે. બોલો, વિચારીને બોલજો. સ્ત્રી લગાડી દો અને બધા ટિફિન પણ બંધ થઈ જશે. બોલો જલ્દી. હા તો કમાણી તું જ કરે છે ને કંકુ? હું તો નકામો છું એકદમ. બેકાર, મારી પાસે કોઈ કામ જ નથી. મારો ગુજારો તારી કમાણીની ઉપર જ થાય છે ને, એટલે તારો આ ટિફિનનો ધંધો બંધ થઈ જશે તો પછી મારા ખર્ચાનું શું થશે? હે, ગાંડો થઈ જઈશ ને હું? અને તારી કમાણીની ઉપર હું જીવી રહ્યો છું ને, તો વિચારવાનું મારે જ છે ને કંકુ. નાના શેઠ, મેં તમને કીધું ને, હું સ્ત્રી લગાડી દઈશ. કંકુ શું કરી રહી છે તું? આ છોડ, તું આગળ જશે. મારી વાત સાંભળ કંકુ. નાના શેઠ નહીં. પાસે નહીં આવતો. પાસે આવીશ ને તો આ સ્ત્રી લગાડ લઈશ તને. આગળ નહીં આવતો. નહીં, તું રે. નહીં, આગળ રે. નીકળ અહીંયાથી. જા અહીંયાથી, નીકળ. હા ઠીક છે ઓકે, હું જાઉં છું. નાના શેઠ, તમે અહીંયા? મેં આ શું કર્યું? નાના શેઠ, મને નહોતી ખબર. સારું છે, કંકુ તરત જ નોર્મલ થઈ ગઈ. નાના શેઠ પાછા ગયા ને મને શું થઈ ગયું તું? આમ અચાનક આવી રીતે કેમ મારા મનમાંથી એ વાત જાતી નથી? કેમ મને એ વાત ભૂલાતી નથી? મારે શું કરવું? આવડી આ બધું શું થાય છે મને? વાહ, અત્યારે જે જોવા મળ્યું એવો ટ્વિસ્ટ તો કોઈ પિક્ચરમાં પણ નહીં આવ્યો હોય. મજા પડી ગઈ કંકુ. નાના શેઠ તો બિચારા મારી મદદ કરવા ગયા, મારો હાથ પકડવા ગયા અને મેં સાવ ખોટી રીતે એમના ઉપર ભડકી ગઈ. આની પહેલા પણ મેં જ્યોતિ ભાભી સાથે આવું કર્યું ને હવે નાના શેઠ. ના, માવડી કંઈક કરો ને. મને આ બધું ભૂલવું છે. પહેલાની જેમ મને મારા પહેલા વાળા નાના શેઠ પાછા થઈ ગયો ને.
આવડી કંઈક કંઈક તો કરો, કંઈક કરો. ભાભી, તમારી તબિયત તો ઠીક છે ને? તો કામ હારી ગયા તોય મોગિયા દાંત કાઢો છો. જ્યોતિ, વાત જ એવી છે. તને ખબર છે, શ્રીભાઈ અને કંકુ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. હે? હું માનું જ નહીં ને. તો હું ખોટું બોલું છું? ના, એમ નહીં. પણ હું તો એમ કહું છું કે આમ બંનેને જોતા તો એવું નથી લાગતું. બે તો એને મસ્તીના રહે છે. એ જ તો મજા છે. ઉપર ઉપરથી ભલે જે કંઈ પણ દેખાડતા હોય, પણ અંદર સરખી રીતની આગ લાગી ગઈ છે. ભાભી, તમારી છે ને કાંઈક ભૂલ થતી હશે. હો જ્યોતિ, હું મારી આંખે જોઈને કાને સાંભળીને આવી છું. સાચેમાં? શું વાત કરો છો? તો તમે શું જોઈને આવ્યા? કયો કયો? જો એમાં શું થયું ને, કંકુડીએ એના નાના શેઠને ધક્કો મારી દીધો. હાય બાપા, સરસ. પણ એ તો માર્યો હશે. પણ ભાભી, તમે તો કંકુડીને શિભાઈને ઓળખો છો ને? એ બંને એમ કંઈક અંદર નાટક ચેટક કરતા રહેતા હોય છે ને, તો ઓલું કરતા હશે, રિહર્સલ, પ્રેક્ટિસ. ના જ્યોતિ, એવું નથી. હું આંખે જોઈને આવી ને. ભાભી, તમે તો મારા કરતા ઉસ્તાદ છો. હે, તમે તો ભેજું વાપરો. કંકુડી ને શ્રીભાઈ છે ને, એ ઘડિયાળના કાંટા જેવા છે. બંને ભેગા થાય, આગા જાય, પણ એકબીજાથી નોખા ક્યારેય નો થાય. હા નહીં, તારી વાત તો બરાબર છે જ્યોતિ. હવે ભાભી, તમારું મોઢું આમ નમાલું નહીં કરો. આ ઘડિયાળના કાંટાને છે ને જુદા કરવાનો એક રસ્તો જ છે. ઘડિયાળને તોડી પાડો. હા, જો આ ઘડિયાળ તૂટશે તો જ આપણો સારો સમય આવશે. નહીં તો જો ઘડિયાળના બે કાંટા ભેગા થઈ ગયા ને પાછા, તો આપણી પનોતીનો સમય ચાલુ થઈ જશે. ભાભી, ભગવાને તમને આ મોકો દીધો છે, તો મારી દો હથોડો, તોડી પાડો અને કરી દો બંનેને જુદા. હા, વિચાર. માવડી, તમારો બહુ 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 જ આભાર. આજે 1 મહિનો થઈ ગયો અને મને આટલું સુખ મળશે. બધાય મારી ભેગા આટલા પ્રેમથી રહેશે અને નાના શેઠ ભેગો મારો આટલો સરસ સંસાર મંડાશે. એ મેં સપનામાં નહોતું ધાર્યું, પણ તે બધું કરી દેખાડ્યું. માવડી, હવે મને બીજું કાંઈ નથી જોતું. બસ ખાલી એટલું કહીશ કે આ સુખને કોઈની નજર ન લાગવા દેતી. બસ. અત્યાર સુધી તો છોડ લીલો જમ હતો ને, હવે સાવ સુકાઈ ગયો. કેવું બનાવું આવું અપશકન? શું કરું? બાને કે નાના શેઠને કહું કે પછી ન કહું?
કંકુઓ શું થયું? તમારી તબિયત તો ઠીક છે ને? હા બા, કાંઈ નથી થયું. તમારું મોઢું કેમ આમ કરમાયેલું લાગે છે? કાંઈ નથી થયું બા. બા, એક વાત પૂછું? પૂછો. તમને ક્યારેય એવું થાય કે તમારો રાજીપો તમારા હાથમાંથી જાય છે? મને લાગે છે તમારા મનમાં કંઈ ચાલી રહ્યું છે. અહીંયા આવો, મારી પાસે બેસો. આવો. કંકુઓ, જીવનમાં બધું સરખું ચાલતું હોય, ચારે દિશાએથી સુખ મળતું હોય ત્યારે સ્વાભાવિક છે કે મનમાં ફળક જન્મે, બીક લાગે. પણ જો તમે બીકને પ્રાધાન્ય આપશો ને તો સુખને જીવી નહીં શકો, અને સુખને અસ્તિત્વ માનશો તો આવનારા દુઃખનો સામનો નહીં કરી શકો. અચ્છા, મને એમ કહો કે તમને સૌથી વધારે ખીર ભાવે, બરાબર? તો જો હું તમને સવાર, બપોર, સાંજ ખીર ખાવા માટે આપું તો? આખો દી ખીર થોડી ચાલે, ક્યારેક થોડું ખારું જોઈએ ખાવા માટે. જેમ આખો દિવસ ખીર ન ચાલે ને, એવી જ રીતે જીવનમાં માત્ર સુખ પણ ન ચાલે, દુઃખની ખારાશનો સ્વાદ પણ જીવનમાં લેવો જોઈએ, અને એને પણ સ્વીકાર કરતા આવડવું જોઈએ. જ્યારે મારા ને તમારા બાપુજીના લગ્ન થયા ને, ત્યારે હું માત્ર શિક્ષિકા હતી અને તમારા બાપુજી બેંકના મોટા મેનેજર. અને લગ્ન પછી થોડા જ દિવસમાં એમની ટ્રાન્સફર છેક જબલપુર થઈ, અને અમને તો એકબીજા વગર ચાલે જ નહીં. અને એ જમાનામાં તો આવું મોબાઈલ, સોશિયલ મીડિયા અને આવું બધું હતું જ નહીં, એટલે અમારે એકબીજાના પ્રેમના સહારે જીવવાનું હતું. ઘણા લોકો આવ્યા અમને સલાહ આપવા માટે. ઘણા લોકોએ મને કીધું કે નોકરી છોડી દો, અને ઘણા ડાયા લોકોએ તો મને એમ પણ સલાહ આપી કે તમારા બાપુજીને છોડી દો. અને એ વખત પણ એવો હતો ને કે કોઈ પણ જો આવીને એકબીજા માટે કંઈક ખરાબ કહી જાય ને તો એક વખત સાચું માનવાનું મન થઈ પણ જાય. પણ અમારો એકબીજા પરનો વિશ્વાસ અકબંધ હતો. અમે બંને હંમેશા જીવનમાં એકબીજાને સાથ આપ્યો. કંકુઓ, આ બધા સંબંધ ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે, અને પ્રેમ પણ ભગવાન જ આપે છે, જેને માણસ ક્યારે પણ તોડી શકે નહીં. અને બીજી એક વાત મારી હંમેશા યાદ રાખજો, રાત ગમે તેટલી કાળી હોય પણ સવારે તો આવવાનું જ હોય. એ જ રીતે સવારનું પણ છે. સૂરજે ચાંદાને આવવા માટે રસ્તો આપવો જ પડે, એટલે આદર બંનેનો કરવાનો, સ્વીકાર બંનેનો પ્રેમથી જીવનમાં કરવાનો. જૂનું બધું ભૂલીને નવા જીવનમાં આગળ વધવાનું. નવા રસ્તા, નવા સંઘર્ષ, નવી દિશા માટે તૈયાર રહેવાનું. બરાબર? સાચું જ છે. હવે જીવનમાં કાંઈ પણ બને, નાના શેઠ સાથેનો પ્રેમ ને સંબંધ જો ભગવાને બાંધ્યો હોય તો પછી બીજું કોણ એને તોડી શકવાનું? કોઈ નહીં.